સુરતમાં દિવાળીને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। વિવિધ વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ મીઠાઈના નમૂનાઓ લેવામાં આવ્યા છે। સેમ્પલનો ઝડપથી રિપોર્ટ આવે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। દિવાળીનો તહેવાર છે અને હવે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। સુરત શહેરમાં વિવિધ ઝોન વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અલગ અલગ મીઠાઈના નમૂના લેવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા આ સેમ્પલનો ઝડપથી રિપોર્ટ આવે તેને લઈને પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। દિવાળીને લઈને જ્યાં મીઠાઈનું વેચાણ જ્યાં વધશે ત્યારે મીઠાઈની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે। વિવિધ વિસ્તારોની અંદર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેનો રિપોર્ટ ઝડપથી લેવામાં આવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। અમારી સાથે જયેન્દ્ર પાંડે લાઈવ જોડાયેલા છે। જયેન્દ્ર, જે પ્રમાણે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને તેમાં હવે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે, હરકતમાં આવ્યું છે અને સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે, શું માહિતી? દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં આવેલી જે મીઠાઈ વિક્રેતાઓને જે છે તે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। જે અલગ અલગ મીઠાઈઓ હોય છે તે મીઠાઈના સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા છે। તમને સીધા દર્શક જેવું છે, કાજુ કતરી હોય છે, પેંડા હોય છે અને માવાની જે મીઠાઈઓ છે તેનું સેમ્પલિંગ એટલે નમૂનાઓ લેવામાં આવ્યા છે। કઈ રીતની પ્રક્રિયા રહેશે ત્યારે સીધા આપણે આરોગ્ય અધિકારી પાસે જઈશું। કઈ રીતની કામગીરી કરવામાં આવતી હોય, નમૂના કેટલા દિવસના જે રિપોર્ટ આવતા હોય છે, સર જણાવશો કયા પ્રકારની હાલ કામગીરી ચાલી રહી છે? ડીએલ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આગામી દિવસોમાં આવનાર દિવાળીના પર્વ દરમિયાન શહેરીજનો દ્વારા વધુ માત્રામાં મીઠાઈઓની ખરીદી થતી હોય છે। એના આરોગ્યને ધ્યાનમાં લઈ ફૂડ વિભાગના દરેક ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ ઝોનમાં મીઠાઈઓનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓની હાલ તપાસ ચાલી રહી છે। આ તપાસ દરમિયાન મીઠાઈઓના અલગ અલગ નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે, જેનો રિપોર્ટ આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રિપોર્ટ કેટલા દિવસમાં આવશે? ફૂડ સેફ્ટીના નિયમ મુજબ લેબોરેટરીનો 14 દિવસમાં રિપોર્ટ આપવાનો હોય છે, પરંતુ દિવાળીને ધ્યાનમાં લઈ બને ત્યાં સુધી જલ્દી રિપોર્ટ આપવામાં આવે એવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આપ પણ અહીં છો, આપની ટીમ પણ અહીં છે અને અહીં જ અત્યારે થોડા સમય પહેલા જે આ જે મીઠાઈ છે તો અહીં વાંધો ચાલતો જોવા મળ્યો હતો, તે મીઠાઈને કઈ રીતે કામગીરી કે વાંધો દેખાયો હતો, એ આરોગ્યને હાથે ચેડા થતું તેવું લાગ્યું અને જેમાં દેખાય તેને નાશ કરવામાં આવશે। કયા પ્રકારની કામગીરી કરવામાં જે ટ્રે છે એનો જે મીઠાઈઓ છે એનો નાશ કરી દેવામાં ડિસ્ટ્રોય કરવામાં આવશે। બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે તે અહીં આરોગ્ય વિભાગની ટીમ પણ છે, સેમ્પલ લેવામાં આવ્યા હતા, પરંતુ આ જે મીઠાઈ છે તમને સ્ક્રીન પર જોઈ રહ્યો છો તેની પર થોડા સમય પહેલા જ જે છે વાંધો જોતો જોવા મળ્યો હતો, 1 થી 2 જેટલા વાંધા હતા। ત્યારે તે મીઠાઈની જે આખી જે પ્રોડક્ટ છે તેને હાલ આરોગ્ય વિભાગ દ્વારા છે તેને ડિસ્ટ્રોય કરવામાં આવશે, નિષ્બંધ કરવામાં આવશે અને તે સાથે જે વિક્રેતા છે તે વિક્રેતા વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની હોય તે પણ હાલ ફૂડ સેફ્ટી ટીમ દ્વારા કરવામાં આવશે। પરંતુ હાલ જે ફૂડ વિભાગ દ્વારા શહેરની અલગ અલગ ઝોન વિસ્તારમાં જે મીઠાઈની દુકાનો આવેલી છે ત્યાં જે છે અલગ અલગ મીઠાઈને જે છે નમૂનાઓ લઈ તેમને લેબોરેટરીમાં મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે।